અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલા ઉમર રેસિડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલ ઉમર રેસિડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલ ઉમર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ગત તારીખ 16મી જુલાઈના રોજ ઉમર રેસિડેન્સીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન મધરાતે અજાણ્યા ઇસમોએ તેઓની રિયાઝ શેખની કારને આગ ચંપી કરી સળગાવી મૂકી હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના જલનાના પેશનપુર કોલેજ રોડ ખાતે રહેતો યાશિર અરફાત યુસુફ શેખ ઉર્ફે નવાબજાદા નામના ઈસમે તૌસીફ પાંચભાયા અને હનીફ પાંચભાયાના કહેવાથી સળગાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.